પાટીલે અમને ચેલેન્જ મારી છે કે ગોપાલ ઇટાલિયાની પાર્ટીની 27 સીટ નહીં આવે સુરતમાં. કાંઈ વાંધો નહીં, તમે મોટા મોટા કદાવર નેતા છો, તમારી પાસે પૈસા, તમારી પાસે ક્રાઇમ બ્રાન્ચ, તમારી પાસે ઉદ્યોગપતિઓ, તમારી પાસે ગોદી મીડિયા, તમારી પાસે ગુંડાઓ, તમારી પાસે કેટલાક લાલચુ અધિકારીઓ, તમારી પાસે બધી જ શક્તિઓ છે. તમે અમારી જેવા નાના માણસને હરાવી દો, એમાં કઈ બહુ મોટું તીર માર્યું ન ગણાય. પણ પાટીલ સાહેબ, તીર ત્યારે માર્યું ગણાય જ્યારે વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ તમે વરાછા કે કામરેજમાં ખોલીને બતાવો ને તો તમે તીર માર્યું કહેવાય. આખા કતારગામ, વરાછા, પૂણા, સરતાણા, કરંજની અંદર જે ફાઇલો વાળી સોસાયટી છે એને 1 મહિનાની અંદર દસ્તાવેજ બનાવીને ખેડૂતને મકાન માલિકના ઘરે કુરિયર કરો ને તો તમે તીર માર્યું કહેવાય. ગોપાલ ઇટાલિયાની પાર્ટીને ચૂંટણી હરાવી દો, એમાં શું તીર માર્યું?